જામનગર મહાનગરની સ્થાપના કરેલી ત્યારથી વખતો વખત આપણે જામનગર સ્થાપના દિવસ ઉજવી રહ્યા હોય ત્યારે આજે 486માં જામનગર સ્થાપના દિવસની હું મારા માધ્યમથી સર્વે નગરજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજનો દિવસ સવિશેષ એટલે છે કેમ કે જામનગર પોતાની રીતે પોતાની અલગ પ્રતિભા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ક્યાંક કંડારિત કરી ચૂક્યું છે। ત્યારે આપણો બાંધણી ઉદ્યોગ હોય, બ્રાસપાટ હોય, ક્રિકેટ હોય કે પછી હવે અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે, આપણી એન્શિયન્ટ રિવર્સ છે રંગમતી, નાગમતી, આ ઉપરાંત એને છોટે કાશી તરીકે પણ આપણે જ્યારે ઓળખતા હોય તો આ જે સર્વાંગી આપણા મૂલ્યો છે, આપણી વિવિધતા છે, આપણા સંસ્કાર, આપણું કલ્ચર અને આપણો વારસો અને ગૌરવ એને જાળવી એનું જતન કરી આવનારા સમયમાં પણ આપણા જામનગરને બહેતરથી વધારે બહેતર કેવી રીતના બનાવી શકાય એ માટે આપણે સંયુક્ત રીતે સંકલન કરી અને આગળ વધી શકીએ। સાથે સાથે હું મારા માધ્યમથી સમગ્ર જામનગરની જનતાનો પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જે રીતના જામનગર અત્યારે તેજ ગતિથી વિકાસના પથ ઉપર અગ્રેસર થઈ ચૂક્યું છે ત્યારે આપ સર્વેનો પણ ખૂબ એમાં સહકાર અમને મળેલો છે। આવનારા સમયમાં પણ ખૂબ સારા સારા પ્રોજેક્ટ્સ આપણા જામનગરનું જે એસેન્સ છે, એનું જે વારસો, ઇતિહાસ અને ગૌરવ છે એને બરકરાર રાખી અને આપણે જામનગરનો વિકાસ કરી શકીએ એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ। પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી 486માં જામનગરના સ્થાપના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।